નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જામનગરથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની મતગણતરી પ્રક્રિયાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર હાલ સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી છે। મતગણતરી કેન્દ્ર પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન રાખવામાં આવી છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા ચાલી રહી છે। જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા પોતે મતગણતરી કેન્દ્ર પર હાજર રહ્યા। કલેક્ટરની ખાસ દેખરેખ અને ઉપસ્થિતિમાં જ મતગણતરી શરૂ કરવામાં આવી। તમામ ઉમેદવારોના ભાવિ આજે આ મતગણતરી બાદ નક્કી થશે। ચૂંટણીના પરિણામોને લઈને જામનગરના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। આગામી થોડા જ કલાકોમાં સ્પષ્ટ થશે કે જામનગર મહાનગરપાલિકાની સત્તા કોના હાથમાં જશે। વધુ અપડેટ સાથે જોડાયેલા રહો। સ્ટેટ ન્યૂઝ રિપોર્ટર સચિન જોશી, જામનગર।